હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, બ્રશ બસ થઈ ગયું. રાત્રે ભૂકંપ આવ્યો હતો, એવા મેસેજ આવ્યા હતા ગ્રુપમાં. કેવા ઓફિસના કે સોસાયટીના ગ્રુપમાં 10:15 જેવું. બટ મને કંઈ ખબર નહીં, હું તો જાગતો હતો બટ સૂઈ ગયો. રેસ્ટ આટલો પડે ફોન જ યુઝ કરવો. હું તો એ ખબર નહીં જે કંઈ રાત્રે જે ફટાકડાનો અવાજ આવતો ટેટુ 12 વાગ્યા સુધી કમ્પ્લીટલી અવાજ. હવે તો કમ્પ્લીટલી ફૂલ ફટાકડા ફૂટતા. મેં સ્નેપ બી લીધો હતો, અંદર સ્ટોરી નાખીશ. જેવો સ્નેપ પડે ને એ વખત અવાજ ઓછો આવે, પાછો હું અંદર ગયો પાછો અવાજ ચાલુ થઈ ગયો. ફૂલ ફટાકડા, બધી સાઈડ ફટાકડા ફૂલ ફૂટ. ભાઈ આખો રોડ છે ને આમ પડદામાં નહીં એવું લાગતું. ઉપર સ્કાય શોટવાળા ફૂટું એટલે આખો અલગ જ અવાજ આવે. કેમેરામાં આવે ને એ આમ પાત્રો અવાજ આવે. રાત્રે જે શું ભાઈ માથું દુખતું હતું ને, નાશ લીધો નાતે, પછી મેં મેડિસિન લીધી શરદીની ને માથાની, પછી સૂઈ ગયો. હાલત ખરાબ થઈ ગઈ રાત્રે. શરદી થઈ જાય એટલે કંટાળો આવે, આખી બોડીમાં પેઇન થાય છે. તાવ આવ્યો તો મેડિસિન લઈને ઊંઘી જાય તો બી સ્ટેમિના નહીં વધે. શરદી વધારે કંટાળો આવે, શરદી શીંગણું ને એટલે હવે નાસ્તો વાસ્તો કરી દઈએ ને થોડુંક નાસ્તો કરી દઈએ ઓફિસ માટે. નીકળીએ જલ્દીથી રેડી વેડી થઈને ઓફિસ, કે લેટ થઈ જાય છે એટલે. હેલો ગાઈસ, હું રેડી થઈ ગઈ, નીકળું ઓફિસ. કાલ કરતાં થોડું 10 મિનિટ પહેલાં રેડી થઈ ગયો છું. નીકળીએ. યલો પડી એના માટે. થોડી તબિયત કામ ના કરો તો અત્યારમાં મેડિસિન નહીં લીધું, ભલે નાસ્તો કર્યો. બપોરે જમીને ઓકે. લાસ્ટ ટાઈમ નવરાત્રી વખત જ્યારે ગામડે જવાનું હતું એ દિવસ મેં બાઇક બુક કરી હતી. એ દિવસે વટાઈ ગયા મારા જતા જતા. મેડિસિન લીધી એટલે થોડું બેટર થઈ ગયું, બટ ઓફિસમાં જતો વટાઈ ગયો. બપોરે 8 વાગે જેવું સુધી મેડમ કહે શું કરવા આવી હતી. કાલ મેડમનો કોલ આવ્યો, ચટોટીવાળા પરોઠા ખાવા જતા હતા. હમણાં તો સોસાયટીમાં પૂરણ કચરો ફટાકા લોકો એટલા પણ પેલી દિવાળી વખત ઓછી ગબલી હોય, હાલ પણ ગાડી જોડે એવી ફટાકા લેટ થઈ ગયા. હેલો ગાઈસ, આવી ગયો ભાઈ ઓફિસ. આજ ટાઈમ છે. પેલા મેડમ ફિંગરપ્રિન્ટ જ નહીં હતી. બાસણ 2-4 મિનિટથી ફિંગરપ્રિન્ટ, મારે ફિંગરપ્રિન્ટ જ નહીં થતું. કેવું છે? ચાલો કામ કરીએ. તમે મને દઈએ. લેટ આવ્યા રાતે, લેટ આવ્યા 12 વાગે. ચલો તમે પણ દે ને, તમે ચાલુ સાથે જો. ચલો એ આપણે એસી બંધ છે ને, આપણે તો ઓલરેડી બંધ છે, બંધ જ છે. આ તમે બગાડી છે એસી તમે બગાડી છે. આ ચાલુ બંધ કરો ને એટલે હો એસી ગરમી લાગે છે, ગરમી મળી જઈએ અમે. અંદર કરતા બહાર ઠંડુ છે. ચાલો ભાઈ ચિરાગ ને જોઈએ તો પીવાનું કશે. ચલો નીકળીએ ભાઈ ગાડી. સર આવેલા હતા એટલે ચૂપચાપ નીકળવું પડે. આમ કઈ નીકળી ગયો કોના મેં સરના ભાઈ પપ્પા સર બેંગ્લોર ગયેલા બહાર.
ચાલો નીકળીએ ઘરે. મંદિર જે ચંદ્રા જવું પડશે આજે સેટરડે છે ને, હા નાના મંદિર. ચલો ફોટો મૂકીને આવે ટાઈમ છે આવતા હોય તો. ઓય ઓય કઈ બોલો સામને. ચલો જોઈએ ગાઈસ આવી ગયો હું મંદિર જઈને. પૈસાથી કોઈ દિવસ હું ખાલી નહીં. આજે ખાલી એ બી પેલું હતું ને ઘડું એ કંઈક અલગ અડદના વડાવા છે ને એવું કંઈક હોય છે જીવન દાદાના મંદિરમાં જ મેં કંઈક વસ્તુ લેવાની છે એટલે જોવા જેવા છે. આજે જઈશ કાલે જઈશ. શું જોવા છે હું જગ્યા બતાવું. મેં કંઈક એક માટેનું બોર્ડ લગાવવાનું હતું ભાઈ. આઈડિયા આવશે થોડું લેવાનું છું તો ઉત્તરાયણ પછી. બટ એ મોડલ આવવાનો થોડો ટાઈમ છે એવું છે. બીજા કોઈ જોતા રિવ્યૂ જોવું તો ખબર કેવું છે કેવું નહીં. ઓરિજિનલ જોઈએ તો ફરક પડે. ફોનમાં વિડીયો જોઈએ એમાં મજા ના આવે. ચલો બતાવો અંદર જઈને. ગાઈસ આ જગ્યાએ ગયો એટલે સમજી જાઓ આગળ. અને આજે છે મારું લંચ બોક્સ પ્લાન આપણને ચિરાગ્યો. હું આજે જમવા બહાર ગયો. એ લગ્ન મજા આવે મેં કીધું ખાલું રોટી ફિલ્મમાં રોટી બનાવે મોર્નિંગમાં બધા રેસ્ટ કરવા દેખાય ચાંદી એટલે ચલો હું જલ્દીથી ફ્રેશ વેશ થઈ ગયો. પાછા મંદિરમાં ભજન ચાલુ હોય ને આરતીનો ટાઈમ છે એટલે ચલો મળીએ. ફ્રેશ વેશ થઈને ચાલુ જમવાનું લેવા જવાનું ચાલે છું. જમવાનું લેવા માટે આજે કોલ નહીં આવે. 7:15 દરરોજ કોલ આવી જાય. કેટલી વાર છે કાલે છે ને ટાઈમ મળે ને ફોટોઝ લેવા જવાના છે ભગવાનના ને બીજી શોપ પ્રોગ્રામમાં રાશન વાસણ મતલબ જમવાની ખાવાની વસ્તુ નાસ્તાવાની ને પેલું લાવવાના છે. ફોટોઝ લાવવાના છે ને એક મમ્મી બહુ મળ્યા કે આપણો ફોટો તો ત્યાં મૂકવાનો કાલે ટાઈમ મળશે એ બનાવડાવી દઈશ. લંચ ટાઈમ મળશે તો क्योंकि यार ना अगर यार संडे को संडे આપણે બિલકુલ બી બધા જોડે હું જમવા ગયો ટ્રેન તો આવી ગયો હતો પણ મારા સોસાયટીની બહારની સામે સોસાયટીની સામે એક સોસાયટી છે તે મારી બેનના ટીચર હતા. અમે બધા ભાગત હતા ત્યાં એ મ્યુઝિક ત્યાં કરે છે તો હું જોઈ ગયો દૂર દૂર ગયો ને સર મારા બેનના સર મારા તો સર નથી એમના છોકરાનો હું એક દિવસ લાઈક કરી દીધું મેં ડિઝાઇન મેં નાખું સારું ડિઝાઇન તો આખું પેપરના પેપર હતું ડિઝાઇન મેં આગલા દિવસમાં એને શીખવાડી પેપર એ 70માંથી 65 લઈને આવ્યા હતા. એટલું તો સાચે માસ્ટર ડિઝાઇનમાં એમને કીધું આ મંદિર કે તું આવે સાથેથી એક દિવસ જમવામાં કીધું આવશે એક દિવસ. મેં કીધું તમે તો આવે લઈ ગયા. ચલો ગાઈસ મેં જમી લીધું. અત્યારે વ્લોગ એન્ડ નહીં કરું. જે બહાર બેસું છે ને શાંતિથી હું એ બતાવું. વિડીયો તો ક્લીન વ્લીન કરશે પછી શાંતિથી હું બેસું બાલ્કનીમાં લેપટોપ વેપટોપ લઈને પછી કહું કે કેવી મજા આવે છે. શાંતિથી તો કાલે જેટલું ધુમ્મસ થયેલું ને જે ફટાકાને લીધે ચકાચક હું ચકાચક કંટાળો આવતો હતો. તો ઊંઘ આવવા મારું હતું ને પાછું ઊંઘ બી ના આવે ઊંઘ આવે એવું થતું હતું. હું આઈને સૂઈ ગયો હતો ને એટલું જલ્દી ઊંઘ નથી આવતી એવું થયું. પાર્ટી પ્લોટમાં કંઈક લાગે છે આજે કે લાઇટ ચાલુ થઈ ડિસ્કો લાઇટ ફોકસ લાઇટ જે કેવા મને નથી યાદ નહીં. ઘરે વાત કરો મમ્મી પપ્પા જોડે પછી બેસું ક્લીન કરી પછી બોલું તમને. હેલો ગાઈઝ હું જોઉં છું મૂવી બાલ્કની બેસીને શાંતિથી.
પલ પલ દિલ કે પાસ વાળું વિશ્વાસનો કોલ આવ્યો હતો તેના જોડે વાત કરતો બસ સ્ટોપ થઈ ગઈ પિક્ચર મારું હાલ ચાલુ જ છે બસ જોવાનું લાઇટ એના માટે બ્લોગ ચાલુ કરું તો લાઇટ ચાલુ રાખી પણ પેલાનો કોલ આવી ગયો એમને અડધો કલાકથી મૂવી તો સ્ટોપ જ શાંતિથી વાતો કરું છું લાઇટ પેલા જીવડા પડે એટલે લાઇટ બંધ રાખું છું શૂટ વૂટ કરવું એટલે વખત ચાલુ કરું સ્પેશિયલી મોટી લાઇટ જ લગાવી મેં શૂટ માટે ઓનલી ફોર શૂટ માટે અને પાછળ આ બેગ પડી છે ને એમાં એક્સ્ટ્રા સામાન પડે જે લાકડાવાળો છે ને હવે મૂવી જોઉં હું લગીને માટે જ એના તો કરે કે કેવું લાગે છે ફીલ થાય છે દેખાતું હશે તો કંઈ શાંતિથી પ્લેટફોર્મ યાર કેમ કે યાર સન્ડેના દિવસ શું થાય કરો અત્યારે ભલે મોડા સુધી હું જાગીશ ને તો બી મોર્નિંગમાં હું 7-7:30 ઉઠી જઈશ ને આમ રૂટીનમાં ઉઠાતો નહીં એમ થાય કે રવિવારે શાંતિથી ઉઠું પણ ઉઠી જવાનું વહેલા આવીશ મને ખબર હું વહેલો જ ઉઠી જાય ગમે થાય ટોટલી ઘર ક્લીન કરી દે પછી જઈશ કારનો પ્લાન તો જોઈએ પેલું જોવા જવાનું છે ને ગાઈસ ગેસ કરજો તમે એ લોકો હું કોમેન્ટમાં પેલો એક માણસ છે તો સબસ્ક્રાઈબર એ કંઈક પૂછતું હતું એટલે મારું કોમેન્ટ કરવાનો રિપ્લાય આવવાનું મન નહોતું કંટાળેલો હતો ઓફિસમાં એટલે મેં હા કાઢતો હતો એટલે સબસ્ક્રાઈબર શું કે ખાલી હા જ કહેવાનું હોય એટલે કંઈક બોલતો હતો મને યાદ નહીં હાલ શું કીધું નથી મેં ફ્રેન્કલી ખાલી રિપ્લાય હા ઓકે કહી દીધું એમ ના થાય કે રિપ્લાય ના આપે એટલે હું રિપ્લાય કમ્પ્લીટલી આપું ટોટલી માણસને સબસ્ક્રાઈબરને જોવા જવાનું છે કાલે શું જોવા જઉં છું એ બતાવીશ કદાચ હાલ એ વસ્તુ લેવાની નહીં પણ મને જોવાનું મન એટલે જોવા જ જઈશ હું કાલે ફાઇનલ ટાઈમ કાઢીને થોડું કામ છે બધું પૂરું કરી દે પછી જોઈશ ઓકે તો ગઈ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સો લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના બોલો તો કાલે મને આવશે તો ટેક કેર